છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક પસાર થતી ઓરસંગ નદી ઉપરના બ્રિજની બિલકુલ ખસ્તા હાલત બની છે। હજારોની સંખ્યામાં રોજ પસાર થતા રાહદારીઓ માટે આ બ્રિજ જાણે માથાના દુખાવા સમાન જોવાઈ રહ્યો છે। સાથોસાથ જોખમકારક પણ મળતી માહિતી મુજબ ઓરસંગ નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ઉપરથી જે રીતે વાહન પસાર થઈ રહ્યા છે તે જોતા જ લાગશે કે રાહદારીઓ કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પુલ ઉપરના રોડમાં અસંખ્ય તિરાડો અને ખાડાઓ જોવાઈ રહ્યા છે। એક ખાડાથી વાહન ચાલક બચે કે તરત જ સામે બીજો ખાડો આવી જાય છે। કેટલાક ખાડા તો એવા છે કે નાના વાહનોના વ્હીલ ફસાઈ જાય છે। ફસાયેલા કેટલાક વાહનો તો અચાનક બંધ પડી જતા પાછળના વાહનથી ટક્કર પણ વાગે છે, તો કેટલાક વાહનમાં બેસેલા મુસાફરોને ઉતરીને વાહનને ખાડામાંથી કાઢવા માટે ધક્કા પણ લગાવવાનો વારો આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આ માર્ગ જોડે છે। મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશને જોડતા આ નેશનલ હાઈવે નંબર 56 ઉપર છોટાઉદેપુર જિલ્લાના તમામ બ્રિજોની હાલત આ જ છે, પરંતુ તંત્રને જાણે કાંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે। આ બ્રિજની ઉપર આ સ્ટેટ હાઈવે છે ને આ જે મેઇન બ્રિજ છે બોડેલીનો, હવે આ બ્રિજની ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે, એના સરિયા પણ નીકળી ગયા છે અને નીચેથી પિલ્લર પણ છૂટા થઈ ગયા છે અને બ્રિજની ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવી પરિસ્થિતિ છે। ઓવર ટ્રાફિક છે અને ઓવર ટ્રાફિક ને 50-50 ટન ભરેલી રેતીની ગાડીઓ અહીંયાથી નીકળે છે। હવે આ ગમે ત્યારે તૂટી જાય એવી પોઝિશન છે, તો અમારી સરકારને નમ્ર વિનંતી છે બ્રિજની વહેલી તકે નવું એનું બાંધકામ થાય એવી અમારી લાગણી ને માંગણી છે। નેશનલ હાઈવે 56 નંબર ઉપર જે બોડેલીની નજીક મૂલધર મેરિયા પુલ આવેલો છે, જ્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે લગભગ 1 થી 2 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે। અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। અગાઉ 1-1.5 વર્ષ પહેલા જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો એ પણ આજ રીતની એક હોનારત હતી અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે કે કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ પણ લગભગ 1 કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેને કારણે આ રસ્તા પર એમપીથી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે વહીવટી તંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે, તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે તો એનું પણ સમારકામ કરે, નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે। વિષ્ણુ રાઠવા, છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન। અત્યારે હમણાં એવું ભાવ છે ચાલુ વરસાદમાં ઓરસંગ બ્રિજ ઉપર બોડેલીની આ ભાગોળ કહેવાય આ બ્રિજ અત્યંત વ્યસ્ત બ્રિજ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ સ્ટેટ હાઈવે છે, બ્રિજ જર્જરિત હાલતમાં છે ઓરસંગ બ્રિજ। કેટલી વાર મીડિયાના મિત્રોએ આ બ્રિજને હાઇલાઇટ કર્યો છે કે આ બ્રિજ ગમે ત્યારે જાનહાનિ કરશે। અત્યારે અમે અહીંથી અમે મોડાસર ચોકડીથી બોડેલીમાં જઈ રહ્યા છે ત્યારે પણ અત્યારે અમને પોતાનો અનુભવ છે, બ્રિજનો રોડ પણ ખસ્તા હાલ થઈ ગયો છે। ઓવર ટ્રાફિક, ઓવરલોડ ટ્રાફિક, રેતીના વાહનો, ડમ્પરો, હેવી વ્હીકલ્સના ડમ્પરો જબરજસ્ત ચાલી રહ્યા છે। સરકારને મારી વિનંતી છે આ બ્રિજનું હવે કોઈ મરમ્મતની જરૂર નથી, એક નવીન બ્રિજ બનાવવામાં આવે, નહીં તો અહીંયા ખરેખર જાનહાનિ થશે ગમે ત્યારે। સરકાર શું આ જાનહાનિ થાય એની રાહ જોઈ રહી છે અને સ્થાનિક ધારાસભ્યો શું કરે છે, પોતાને 108 કેવડાવે છે આ ધારાસભ્ય। અરે ભાઈ, અહીં તમે જોવા શું છે આ બ્રિજની હાલત, તમે ધારાસભ્યો છો, સરકારમાં દરખાસ્ત મૂકો તમે નવીન બ્રિજની। આ બ્રિજ ના ચાલે હવે। આ બ્રિજ 90-91માં પણ તૂટી ગયેલો છે, દક્ષિણ તરફનો એક ભાગ નવીન બનાવેલો જે તે વખતે ચીમનભાઈની સરકારે, આ બ્રિજ ગમે ત્યારે હોનારત સરશે। સરકારને મારી 2 હાથ જોડીને વિનંતી છે પ્રજા હિતમાં અને પ્રજાની સુરક્ષા હેતુ નવો બ્રિજ બનાવવામાં આવે। આ બ્રિજ ખલાસ થઈ ગયેલો છે। થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.